આ ગોપાલની જો બધી આઈટમ મળે, બાલાજી ગોપાલ, મોંઘી હોય થોડીક. તો જો આપણે એક આ બાલટી લીધી છે 14 દિરામની, અને એક એની અંદર ટાઈડ પાવડર છે એ લીધો. ફાઇનલી કેટલો વેઇટ કર્યા પછી કપડાં તો ધોવાઈ ગયા, પણ હવે અહીંયા એક ઈ પ્રોબ્લેમ રહે કે આપણે કપડાં કોના હે ઈ ગોતવા પડે ભાઈ. આ જો આજે ઓલી દાળ નહોતી એટલે મગની દાળ આપી છે. આપણે મગ ભાત કઈ ને એ રીતના. મિત્રો ફાઇનલી આપણે ધાબા ઉપર આવી ગયા હે. આવું હે ધાબુ, જો નકરા એસી હે, ગરમ ગરમ લૂ આવે હા એસી ની. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા, મજામાં? આપણે ઘણા દિવસથી વ્લોગ આવતા નહોતા આપડા, કારણ કે હું ઇન્ડિયા વયો ગયો હતો. મારા વિઝા ને એ બધું આવી ગયું, એટલે આપણે એમિરેટ સાઈડ ની આવી ગયું હતું, એટલે કારણ કે ત્યાં પણ મારે ધંધો છે તો એ બધું થોડુંક સરખું કરવાનું હતું, તો ત્યાં ગયો તો. અને હવે પાછો હું દુબઈ આવી ગયો છું. ત્યાં આપણે 1 મહિના ને 20 દિવસ જેવું રોકાણા ઇન્ડિયામાં, પણ અહીંયા જેવી મજા ન આવી. 2 દિવસથી હું આવી ગયો હું દુબઈમાં, પણ આપણે વિડીયો ઉતાર્યા નહોતા, કારણ કે બધું આ સામાન ને બધું સરખું ગોઠવતો હતો, અને રૂમ ચેન્જ કર્યો. જે જૂના રૂમે રહેતો ત્યાં નહીં, હવે નવા રૂમ મીના બજારમાં રહેવા માંડ્યો હતો. અને રૂમ પણ સારો છે. અત્યારે 2 દિવસના કપડા ધોવાના હતા, તો એના માટે પાવડર અને ડોલ લેવા નીચે આવ્યો હતો. મેં કીધું હાલો વિડીયો બનાવી નાખીએ આપણે. એટલે અત્યારે પાવડર, કપડા ધોવાનો પાવડર લેવાનો છે, અને એક ડોલ લેવાની છે કે કપડા ધોવાઈ જાય ને પછી સુકવવા છે ને અગાસી ઉપર જવાનું છે, એટલે ડોલી લેવી જો છે અને પાવડર લેવો જો. તેના માટે નીચે ઉતરો. હવે હાલો આપણે એકાદા સ્ટોરમાં જાય અને પાવડર અને ડોલ લઈ આવી. આપણે જો આવી રીતના ગ્રોસરી હોય બધી, એમાં બધી મળે આપણે જે સામાન જોતો, આ બધી વસ્તુ મળતી હોય. અહીં જો આ બાલાજી ગોપાલ બધી આઈટમ મળે. આ બધું આપણે જે જોઈ છે એ આવી ગયું છે. આ લિક્વિડ છે, આપણે પાવડર ગોતવાનો છે, કારણ કે લિક્વિડ થી આપણે કોઈ દી ઘરે ધોયા નથી, એટલે ઘરે મતલબ ઘરે ધોવે છે લિક્વિડ થી, પણ અહીંયા કોઈ દી આપણે ધોયા નથી. આ જો ટાઈડ નો પાવડર છે, બ્રશ જોઈ લ્યો. આ ગોપાલ ની જો બધી આઈટમ મળે, બાલાજી ગોપાલ, મોંઘી હોય થોડીક, દુબઈ પેકિંગ હોય. આ જો કોલગેટ છે બધી, સેન્સોડાઇન કોલગેટ આપણે લેવાની છે, એ લઈ લેહી. તો જો મિત્રો આ 15.5 દિરામનું છે, એટલે આપણે અહીંયા કંઈક ગણવા જો હાલો ને 300, 400 જેવું થાય. આ એક લઈ લઈએ આપણે. હવે ડોલ ગોતી. તો જો આપણે એક આ બાલટી લીધી છે 14 દિરામની, અને એક એની અંદર ટાઈડ પાવડર છે એ લીધો. કોલગેટ અત્યારે ન લીધી, કારણ કે અહીંયા મોંઘી હતી. ઓલા આપણે ડે ટુ ડે ને બધી મોટા મોટા મોલ હોય ને, મોલ નહીં શોપિંગ મોલ, તો ત્યાં થોડીક સસ્તી મળે, એટલે ત્યાંથી આવે લેહી. આપણે ઉપર જઈને કપડા ધોઈ નાખી અને પછી સૂકવી દઈ. જો વોશિંગ મશીન ચાલુ છે, કોકના કપડા ધોવાય છે. 17 મિનિટ છે, પછી આપણે આપણા કપડા નાખી દઈએ. બાકી આ જો આટલા કપડા ધોવાના કાઢ્યા બધા, કપડા ને ટુવાલ ને બધું આ જૂનું અહીં પડ્યું હતું નહીં. ફાઇનલી કેટલો વેઇટ કર્યા પછી કપડા તો ધોવાઈ ગયા, પણ હવે અહીંયા એક ઈ પ્રોબ્લેમ રહે કે આપણે કપડા કોના હે ઈ ગોતવા પડે ભાઈ. જેના હોય એને કેવું પડે ને લઈ લ્યો કપડા, પછી આપણે ધોવા નાખીને. જો મિત્રો ફાઇનલી આપણે કેટલા સમય ઇંતજાર કરીને પછી આપણે કપડા ધોવા નાખી દીધા છે. જોઈ લ્યો આપણા કપડા ધોવાય છે, ધોવાય ત્યાં લગી આપણે હાલો જમી આવીએ હવે. તો હાલો આપણે બાજુમાં જ રેસ્ટોરન્ટ છે બધાય, રૂમ એવો જ ગોઈતો હોય કે બાજુમાં હોય. અહીં જો ચંપલ રાખવાનું હોય. તો આ જો આપણે ખાવાની ગલીમાં આવી ગયા હી. હવે હું ખાવું એ વિચારું હું. આપણે એક જગ્યાએ હું દાળ ભાત ખાતો એ ખાવાનું વિચારું. અહીં જો વન ટાઈમ 200 AED, અને 2 ટાણા ખાવું હોય ને તો 300 AED, 350 એવી રીતના જમવાનું હતું. 1 ટાણાનું ટિફિન બંધ હોય ને એટલે 200 AED થાય, અને 2 ટાણાનું ટિફિન બંધ હોય ને તો 350 AED, મતલબ દિરામ. આ જો ગુજરાતી થાળ આવ્યું. બાકી આ જમવાની આખી ગલી છે. આવી જો ગ્રોસરી બધી હોય. અહીંયા ફરસાણ મળે છે, ઈ સારું મળે છે. ભાઈ આગળ આપણે
ભગત તારાચંદ માં ખાવા જવાનું છે આજે આપણે ભગત તારાચંદ માં ખાવાનું છે આ જો આજે ઓલી દાળ નહોતી એટલે મગની દાળ આપી છે આપણે મગ ભાત કઈ ને એ રીતના આ જો થોડા ભૂંગળા છે બાકી આવી રીતના છે હાલો હવે ખાઈ લઈ ખાઈને મળી પાછા ફાઇનલી આપણે દાળ ભાત ખાઈ લીધા મજા આવી ગઈ આપણે 10 માંથી એને 9 રેટ આપશી કારણ કે દાળ ભાત ને બધું મસ્ત નું હતું પણ સર્વિસ થોડીક નબળી હતી બાકી મજા આવી હવે હાલો આપણે પાછા ઘરે જઈ અને કપડા ધોવાઈ ગયા કે નહીં જોઈ લઈ આમાં 8 મિનિટ વહી છે હવે 8 મિનિટમાં ધોવાઈ જાય તો જો મિત્રો ફાઇનલી આપણા કપડા ધોવાઈ ગયા છે જોઈ લઉં ભીના હે કે ફૂકા ભીના તો નથી એટલા બધા અહીંથી નીકળવામાં જો તકલીફ પડે છે ટેકનોલોજી આમાં કપડા હે આમાં નાખ દે આમાં હે આમાં લઈ લઈ પેલા આને મેલ દઈ બહાર ચાલો આ નાખી દઈએ આપણે આમાં ગોદડું નાખવું હોય પણ પછી હવે આને કરી દે બંધ આમાં નાખી દઈ પાવડર કેટલો નાખવો ને કઈ ખબર નથી એટલે એટલો પાવડર નાખવો કમેન્ટ કરીને કયો રેડી હે કે વધારે હે કે ઓછો હે કે શું હે બીજી વાર નાખવાનું ધ્યાન ખબર પડે આપણે મશીન સ્ટાર્ટ કરી દઈ રેપિડોમાં 45 મિનિટમાં નાખી દઈએ આપણે રેડી નહીં મિક્સમાં નાખી 1 કલાક ને 20 મિનિટમાં અહીંથી સ્ટાર્ટ કરી દઈ પહેલી વાર મેં જ્યારે વોશિંગ મશીન ચાલુ કર્યું ને ત્યારે ચેટ જીપીટી ને પૂછીને કર્યું હતું એટલે 2 મહિના 3 મહિના પહેલા અહીંયા જ્યારે દુબઈ આવ્યો હતો ને ત્યારે આ કપડા ધોવાઈ ગયા અને લઈ જાય ઉપર જો મિત્રો ફાઇનલી આપણે ધાબા ઉપર આવી ગયા હે આવું હે ધાબુ જો નકરા એસી હે ગરમ ગરમ લૂ આવે હા એસી ની જો નકરા અહીં એમને કપડા હુકાઈ જાય રાતે હુકવાનું તોય ગરમ હવાથી હુકાઈ જાય આ જો કોકનામાં હુકવી દઈએ આપણે આવી રીતના બધા સ્ટેન્ડ રાખ્યા હે કોકનામાં હુકવી દઈએ કારણ કે આપણી પાસે તો હે નહીં આવું કઈ લેવા જવું જો હે બાકી જો દિવાલો જો કેટલી ઊંચી હે અહીંયા કોઈ મતલબ અહીંથી પડી ન જાય ને એટલે જો અમારો હાથ અહીં પૂગે છે એટલી સમજો આટલી ઊંચી હે દિવાલો જોઈ લ્યો ધાબામાં બધી જવાની મને હોય પણ આ તો અહીંયા આવવા દઈએ એટલે અહીંયા હુકવવાનું જોઈ લ્યો આવી રીતના હે દુબઈમાં રહી દુબઈમાં આવું છે દુબઈ હાલો આ કપડા હુકવી દે આ કોક નું હે જો આ એમાં આમ કરીને આમ ટેકનોલોજી વાળું હે જો આ ડોલ રહી લ્યો આપડી જો પેન્ટ પેલા લઈ લઈ પેન્ટ ખોઈ દઈ હાલો હુકવીને પછી વિડીયો ઉતારે 2 હાથ જો હે હુકવામાં તડકો હારો હે એટલે હુકાઈ જાય ફટાફટ તો આપણે કપડા હુકવી દીધા હે લાઈનમાં જો કોકના સ્ટેન્ડમાં આ બ્લેન્કેટ હુકવી દીધું અહીંયા સામે એમ નહોતું એટલે કોકે દોરી બાંધી દીધી તેમાં હુકવી દીધું હે બાકી તો કેવા કોઈક કમેન્ટ કરીને કયો હવે હાલો આ ડોલ લઈને ઉપડા હમ તો ફકીર આદમી હે झोला लेके निकल पड़ेंगे એવું કઈક કેતા ને મોદી આ બીજો ગાણો હુકાવા જઈ છીએ આપણે રાત પડી ગઈ આમને 6 વાગી ગયા કઈ કામ જ ન થયું આજે કપડા ધોવાના ચક્કરમાં હાલો હુકવી દઈ અને ઓલા કપડા જે હુકાઈ ગયા હોય લઈ લઈ પાછા બાકી જો આવી લીફ હે કેવો લાગુ અગાસી દરવાજા જો અહીંયા આવા હોય ડોર ક્લોઝર વાળા આ જો આપણું બ્લેન્કેટ હુકાય હે હુકાઈ ગયું હાલો એ થઈ ગયું કપડાય હુકાઈ ગયા હે બધે હાલો તો આ લઈને ઓલા
આ બધા લઈ લે પાછા ને આપણે સુકવી દઈ. કપડા ધોઈને આજ કઈ કામ તો થયું નહીં. 6 વાગી ગયા કપડા ધોવામાં બપોરનો સવારનો ધોતો હતો. એટલે હવે આપણે શું કહેવાય કે ખાઈને હુઈ જાય. હવે બીજું કઈ કામ કરવાનું નથી. કાલ હવે થાય. આજે મારે એક જગ્યાએ જવાનું હતું પણ કઈ થયું નહીં. એટલે હવે કાલ થાય. બાકી આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ કે એવું કઈ હોય તો ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ડીએમ કરો અથવા તો આમાં કોમેન્ટ કરો. અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો એટલે આવા વિડીયોઝ તમને જોવા મળે. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે.